બધાને સ્વાગત છે આજના નવા વ્લોગ ની અંદર. લાંબા ટાઈમ પછી આપણે આજે વ્લોગ બનાવી રહ્યા છીએ, તો જોતા રહેજો વ્લોગ. આપણે હાથીને એવું બધું કાઢી નાખ્યું ને ઢોર આયલા આવે છે ચરવા હાટું ખેતરમાં. હવે ગાયું તો ઠેકડા મારતી મારતી આવે. આમ જો ભેહું જો બધી ઠેકડા ઠેકી થઈ છે. આમ જો બધા ઠેકડા ઠેકાઈ થયા ખેતરમાં. ભેહું ગાયું ભેહું વકડા. કાંઈ હાથીનો સેડા પાડા સાનો એક બાકી રહી ગયો હતો ને હળગાવવાને કુંજુ એ અહીંયા રહ્યું. જો તમને બતાવું જો એ હળગાવતા આવી. હાલો વાત કરતો હતો ને હાથીનું ખડ ને બધું ભેગું હોય આપણે હળગાવી દિહારી મૂકી દીધી હળગાવી દીધો. બરાબર આપણા ખેતરમાં હોય એવા આમ ઓલી હાથી હોય ને ત્યાં ચડવાનું હોય ત્યાં ચડતા નથી. આમાં આવું રૂન બૂન આવું ક્યાંક ખડ ને બધું પડ્યું હોય ને એવું ખાવા હાટું આમાં હોય એવા ભલે ખાતા બધા ઢોરામાં આવે ભાઈ ખડ ખાવા હાટું. કાલા ને એવું બધું પડ્યું હોય ને હાથીઓ કાઢેલવા ત્યાં ને હાથીઓ કાઢીને ઝાડ વાવી દીધી. ઝાડ ને મકાઈ બી ભેગું હોય. આ બાજુ આ 3 કેરા મકાઈ ના હે ને 3-4 કેરા ઝાડ ના હે. આગળ આપણું જીરું બતાવું તમને. આપણું જીરું અહીંયા કુવાની પાછળના ભાગમાં હે ને અહીંયા જીરું પાકી ગયું. હાલ એ તમને બતાવું. ને વ્લોગ જોવાની મજા આવતી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા આ બધું પીરું જીરું થઈ ગયું ને આ બધું પાકી ગયું હોય. આ બધું જીરું પાકી ગયું. થોડાક દિવસમાં જ આપણે આ જીરું ઉપાડવાનું છે. અહીંથી આટલું ભાગ લીલો લાગશે આજે, એમાં હજી વાલ લાગશે પાકતા. અહીંયા આટલું પાકી ગયું. તમને આપણા ઘઉં બતાવી દો. ઘઉંમાં ડુંગળી ચડી ગઈ છે. ઘઉંની આગળના ભાગમાં રહ્યું ને અહીંયા પણ જીરું આવેલું છે. ને આ આપણી મરચી. જો મજૂરો અત્યારે જીરામાં દવા છાંટે છે. અહીંયા આપણે જીરું આવેલું. જીરાની આગળ ઘઉં, પાછા ઘઉંની બાજુમાં પાછું જીરું અને આ ઝાડ ને મકાઈની તમને બતાવ્યું. ના આપણી મરચી કેટલા સમયથી બતાવી નહોતી. મરચા થઈ ગયા લાલ. હવે હમણાં 15-20 દિવસમાં ઉતારવાનું કરી દેવું ચાલુ મરચા. આ જીરું જોવો તમે. આ દવા છાંટતો જાય છે. એના 2-3 બાટલા બાકી છે હવે દવા છાંટવાના. હમણાં છાંટી દે. તમને આગળ અહીંયા જીરું બતાવ્યું ને એ જીરામાં ના જીરામાં ફરક છે. જો આ જીરું એક પાન વધારે પાયેલું છે અને એમાં એક પાન નહોતું ભાઈ બગડતું હતું. એટલે આપણે ગાજરે વાવેલા એટલા કેવા. હા આટલો પાલાને ઢગલો તમે આગલા વ્લોગમાં જોયું હોય છે ઠેસણના કેટલો હતો. આટલો હોય તો બીજો અંદર રૂમમાં હારી લીધો છે પાલો. અહીંયા જીરું અને અહીંયા ગાજર ના આ જીરાના ધોરિયામાં ચણા વાવેલા છે. તમને પોપટા બતાવું. અહીંયા ખાવા પૂરતા. ફટતી ગઈ આમથી આમ લાઈન કરી દીધી છે. મજૂર દવાનો પંપ પાછો ઉથલ મારીને આવેલો આવે છે. બતાવું ખાલી કરીને આવીને પાછો જો પંપ ભરવા માંડ્યો છે. કુંડી ખાલી કરી દીધી છે. આમાં દવા હે
એક બે પંપની હશે દવા બનાવેલી છે. જો આમાં ડબલામાં ભરીને પંપનું માપ રાખેલું હોય ડબલાનું, આટલી દવા નાખવાની એક પંપમાં. એ પાછી નાખ દે પંપમાં, પાછું પાણીનો આખો ભરલે છે. હે હાલો પંપ ભરાઈ ગયો. પંપ લઈને ભાગ્યો ભાઈ ચીરામાં દવા છાંટવા. બાજુ આપણે લસણ ને ડુંગળી ને એ બધું વાવેલું છે. આ બાજુ લસણ છે ને આ ડુંગળી છે. માથે મોગરા તમે જોવો આ બધા મોગરા આવી ગયા માથે ડુંગળી. આમ જો વાતાવરણ જો અત્યારનું 6 વાગ્યા છે અત્યારે. જો દવા ચાલુ કરી દીધી આને પાછી. તે રોદડા બહુ આવે ને તો આપણે અહીંયા આવા લેમ્પ ફિટ કરી દીધા લાલ કલરના. રાતે જઈને ત્યાં ચાલુ કરતા જવાના એટલે આને જ જોઈને આવે નહીં. અને અહીંયા એક બત્તી ફિટ કરેલી છે, ગોળ બત્તી. અહીંયા લઈ જાઓ. ગામડિયા આપણે એકદમ ઓર્ગેનિક છે. ઓર્ગેનિક કરવા હાટું આમાં આકડાનું દ્રાવણ કર્યું હતું. હવે અમારા પાયા હતા ત્યારે ખાલી થઈ ગયો, થોડુંક એવું અડધોક પડેલો છે. આમાં આપણે આકડો પલાળેલો છે ટીપણાની અંદર. આ નળિયેથી અમે મૂકી દેવાનો નથી પાણી જતું હોય ત્યારે. કંઈ આખો વ્યૂ જોવો તમે અત્યારનો કેવો લાગે એ ખેતરમાં. આમ જોવો આખું ખેતર. અહીંયા આપણે ને ચારે વાવી હતી ને બાજુમાં ધાણા વાવ્યા હતા. આ ધાણા મારા હારા ગધડીના રોજડા રહેવા જ નથી દેતા. ધાણ બધું ડુંગળી વાવી હતી, ખૂંદી નાખ્યું. માથે માથે ડોકા જેવા થાય એવા ખાઈ જાય છે. ના મેથી બુઠી ગયા એમ જોવો તો. તો બસ મિત્રો આજના વ્લોગ માટે આટલું. જો વ્લોગ જોવાની મજા આવી તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરી દેજો કે આ તમારા આગલા વ્લોગમાં શું જોવું છે. અને જે ફેસબુકમાં જોતા હોય ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રામે રામ દૈરા.